નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના નવા વિડીયોમાં. દોસ્તો, આજના આ વિડીયોની અંદર આપણે ઉબર એપ્લિકેશનના એક શોર્ટકટ સેટિંગ્સ વિશે જણાવવાના છીએ, જે દરેક દિવ્યાંગોએ જાણવું, શીખવું, સમજવું તથા સેટિંગ્સને પ્રોપરલી ફાઇનલી વિધાઉટ મિસ આને કરી લેવું જરૂરી તથા ઇમ્પોર્ટેન્ટ છે. તો જે લોકો પહેલેથી જ ઉબર એપ્લિકેશનની અંદર એક્સેસિબિલિટી સેટિંગ્સ કેવી રીતે કરવું અથવા તો પહેલેથી જ કરી લીધું હોય, તે જાણતા હોય અથવા તો કરી લીધું હોય, બંને લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકોએ ઉબર એપ્લિકેશન યુઝ તો કરે છે, ઇન્સ્ટોલ તો કરી છે, પણ અંદર જે એક્સેસિબિલિટી સેટિંગ્સ જે આવે છે આપણા દિવ્યાંગો માટે, એ સેટિંગ્સ ના કર્યું હોય તે લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ આપણે ઉબર એપ્લિકેશન ઓપન કરીશું. Our screen record file audio ઉબર એપ્લિકેશન આપ પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો તમને મળી જશે, અને જો ના મળે તો આપ વિડીયોના ડિસ્ક્રિપ્શન, કોમેન્ટ બોક્સ અથવા તો આપણા સ્માર્ટ ટેકનોલોજી ગ્રુપમાંથી આપ મેનેજ કરી શકો છો અથવા તો મેળવી શકો છો. તો આપણે ડબલ ટેપ કરીને ઓપન કરીશું. ઉબર એપ્લિકેશન ઓપન કર્યા બાદ આપણે સિમ્પલી એકાઉન્ટમાં જવાનું છે. Selected services account tab. અકાઉન્ટમાં જઈએ એ પહેલાં તમને આ સેટિંગ્સ તમને હું કરાવું એ પહેલાં હું તમને એક બાબત બતાવવા માગીશ, એક વાત વિશે જણાવવા માગીશ. જો આપણે સર્વપ્રથમ આપણે હોમ પર ટેપ કરીએ. Selected services home selected. તો જ્યારે તમે એક્સેસિબિલિટી સેટિંગ્સ નહીં કરી હોય ત્યારબાદ તમે નહીં કરી હોય ત્યારે તમે જ્યારે હોમ પર સિલેક્ટેડ કરશો ત્યારે તમને વધારાની અહીંયા ઘણી બધી સુવિધાઓ જોવા મળશે જે તમારા કામની નથી હોતી. જોઈ શકો છો તમે. Enter pickup location. Pass selected Uber. Pass enter suggestions heading. જો આ સજેશન બધા આવે છે. See all Uber services. Trip promo tag rentals intercity reserve teens seniors enjoy 5 book now suggestions. See all Uber services. Trip rentals intercity. તો આ બધું કહેવાય ને કે જ્યારે તમે આ સેટિંગ્સ નથી કરી હોતી ત્યારે આવે છે, પરંતુ જ્યારે આ સેટિંગ્સ હું જે બતાવવા જઈ રહ્યો છું એ કરી લેશો, એક્સેસિબિલિટી સેટિંગ્સ જે આપણા દિવ્યાંગો માટે ખાસ છે, અવેલેબલ અથવા તો ઉપલબ્ધ છે, એ કરી લેશો. ત્યારબાદ તમારે કોઈ વધારાનું નહીં આવે, જે કામનું છે. અને આપણે ટોટલી બ્લાઇન્ડ અથવા તો દિવ્યાંગ વ્યક્તિ કોઈ પણ હોય, પાર્શલી, ટોટલી કે પછી ઓછું સંભળાતું હોય કોઈ પણ વ્યક્તિ આને સરળતાથી એક્સેસ તથા મેનેજ કરી શકશે. બરાબર છે. અને આ વધારાનું જે કોઈ પણ આવે છે એ નહીં આવે. તો આશા રાખું છું કે આપ સમજી ગયા છો. તો સર્વપ્રથમ આપણે આ સેટિંગ્સ કરવા માટે મેન્યુમાં જવાનું છે. એકાઉન્ટમાં જવાનું છે. તો એકાઉન્ટ આપણને જ્યાં વોટ્સએપ પર વોઇસ રેકોર્ડિંગનું બટન મળે છે અને યુટ્યુબમાં યુ બટન મળે છે, જે પહેલાં લાઇબ્રેરી હતું, ત્યાં તમને એકાઉન્ટનું બટન મળશે. તો એના પર તમારે સિમ્પલ ડબલ ટેપ કરવાનું છે. Account selected. ઓકે, એકાઉન્ટ સિલેક્ટ કર્યા બાદ તમારે ઉપર જોવાનું છે. જુઓ, Kanhiya Limbachia. ઓકે, સર્વપ્રથમ તમારું નામ બતાવશે. 5.0 edit account Kanhiya Limbachia. કન્હૈયા લિંબાચિયા. બરાબર. તો આ તમારું નામ બતાવશે, પણ આપણે એમ નથી જવાનું, આપણે સેટિંગ્સમાં જવાનું છે. તો તમને બોટમ રાઇટ કોર્નર પર સેટિંગ્સનું બટન મળી જશે. Inbox you have multiple promo wallet inbox you have rider insurance in wallet edit account you have multiple promos rider insurance safety check privacy estimate
Uber. Family. Settings. ઓકે, તો તમે નીચે સ્વાઇપિંગ કરતાં જશો તો તમને બોટમ રાઇટ કોર્નરમાં સેટિંગ્સનું બટન મળી જશે. તો એના પર હું ડબલ ટેપ કરીશ. Back. Settings. ઓકે, સેટિંગ્સમાં આવ્યા બાદ તમારે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરવાનું છે અને એક્સેસિબિલિટી બટન Notification shade. એક્સેસિબિલિટી બટન મળશે તેને શોધવાનું છે. લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Back. Set. Canhia. Add. Shortcut. Privacy. Appear. Invert. Accept. Communicate. Accessibility. Manage your accessibility settings. ઓકે, આના પર ડબલ ટેપ કરવાનું છે. Back. Button. લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Access. Set your accessibility preferences. To learn more about accessibility at Uber, visit our website. ઓકે, તો એનું હેડિંગ તમે સાંભળી લીધું. ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Hearing. Choose to disclose whether you are deaf or hard of hearing. ઓકે, તો આ સેટિંગ્સ જે ફર્સ્ટ નંબરનું છે એ હિયરિંગ એટલે કાનની તકલીફવાળા વ્યક્તિનું છે. જેને માની લો કે સંભળાતું ના હોય તો એ હિયરિંગવાળા સેટિંગ્સમાં જશે. તો જેથી ઉબરના જે પણ રાઇડના ડ્રાઈવર્સ હોય એને ખબર પડે કે આને ઓછું સંભળાય છે તો એ નજીક જઈને વાતચીત કરે અથવા તો જેસ્ચર હેન્ડના જેસ્ચરથી એની સાથે સંવાદ કરે. પરંતુ આપણે દિવ્યાંગ મિત્રો એટલે કે ટોટલી બ્લાઇન્ડ અથવા તો પાર્સલી બ્લાઇન્ડ વિશે વાત કરવાની છે. તો આપણે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. એક બીજું વિકલ્પ તમને અહીંયા મળશે. Vision. Choose to disclose whether you are blind or low vision. ઓકે, આ આપણા કામનું છે. Communicate. Vision. Choose to disclose whether you are blind or low vision. આના પર ડબલ ટેપ કરીશું. Vision. Heading. ઓકે, ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Disclose to drivers and couriers whether you are blind or low vision. ઓકે, તો આ હેડિંગ છે, તમે સમજી ગયા છો. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. Not selected. I'm blind. Radio button. ઓકે, નોટ સિલેક્ટેડ આઈ એમ બ્લાઇન્ડ. ત્યારબાદ Not selected. I'm low vision. Radio button. ઓકે, આઈ એમ લો વિઝન. Selected. I'm not blind or low vision. Radio button. બરોબર, તો હું બ્લાઇન્ડ એ નથી ને લો વિઝન નથી, એના પર ટીક છે એટલે કે હું નોર્મલ છું. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીએ. Back button. તો મિત્રો હું ટોટલ બ્લાઇન્ડ છું, બરોબર છે, પણ આ તો સેટિંગ્સ આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ આ ઉબરની અંદર એક્સેસિબિલિટીનું. Notification shade. એટલા માટે અહીંયા એવું બાય ડિફોલ્ટ સિલેક્ટેડ છે. તો આપણે Not selected. I'm blind. Radio button. તો આપણે આના પર ટીક કરી દઈશું. Uploading. Selected. Not selected. I'm blind. Radio button. ઓકે, આઈ એમ બ્લાઇન્ડ એ સિલેક્ટ કરી દેવાનું છે. તમારે અહીંયા જે પણ તમારે ખામી હોય એ પ્રમાણે તમારે સિલેક્ટેડ કરવાનું છે. ઓકે, તમે બ્લાઇન્ડ હોય તો પહેલા નંબરવાળું, થોડું ઘણું દેખાતું હોય તો બીજા નંબરનું વાળું, અને જો તો નોર્મલ હોય મતલબ હેન્ડીકેપ હોય, પગની તકલીફ હોય કે પછી કમ્પ્લીટ નોર્મલ હોય, કોઈ ખામી જ ના હોય તો ત્રીજા નંબરવાળું. ઓકે, તો આપણે બેક કરીશું. આ સેટિંગ્સ થઈ ગઈ. હવે બીજી જોઈએ. Back. Hearing. Wish. Communication settings. Let others know how you need to prefer to communicate. ઓકે, આના પર ડબલ ટેપ કરીશું. Back. Contact communication. આ હેડિંગ. Contact preferences. ઓકે, ત્યારબાદ Choose how you want drivers to reach you. ઓકે, Call or chat. Recommended. કોલ ઓર ચેટ રેકમેન્ડેડ. ત્યારબાદ Selected. Call or chat. Radio button. ઓકે, બરોબર. Call. Not selected. Call. Radio button. નોટ સિલેક્ટેડ કોલ. Chat. Not selected. Chat. Radio button. તો અહીંયા પણ 3 વિકલ્પ તમને મળશે. કોલ એન્ડ ચેટ, એકલું કોલ અને એકલી ચેટ. બરાબર, તો હું તમને રેકમેન્ડ કરીશ ટોટલી બ્લાઇન્ડ હોવાના નાતે કે આપ ફક્ત ને ફક્ત કોલ સિલેક્ટ કરો. કેમ? કારણ કે હવે તમે ડ્રાઇવિંગ કરી રહ્યા હોય, ડ્રાઇવિંગ ક્યાં કરી રહ્યા હોય, ટોટલી બ્લાઇન્ડ આપ મુસાફરી કરી રહ્યા હોય તો એ સમયે સ્વાભાવિક છે કે તમારે ટેક્સ લખવો તથા સામેવાળાનો ટેક્સ વાંચવો એ બહુ મુશ્કેલીભર્યું કાર્ય આપણા માટે સાબિત થઈ શકે છે. તો આપે
કોલ પર સિલેક્ટ કરવું, જેથી સિમ્પલી વાત કરી અને ફટાફટ આપ તેના સંપર્કમાં આવી શકો અથવા તો તે તમારા સંપર્કમાં તમારા સુધી આવીને પહોંચી શકે. તો હું સજેસ્ટ કરીશ કે આપ ફક્ત કોલ સિલેક્ટ કરો. બાકી તમારી મરજી. આપ ઉપર જે મેં કહ્યું એ પ્રમાણે જેવી તમારી ખામી હોય, ક્ષતિ હોય તમારા શરીરમાં, મતલબ સાંભળવાની, દેખવાની, ઓછું દેખવાની, ટોટલી બ્લાઇન્ડ, નોર્મલ, એ ટાઈપની. ઓકે, તો હું કોલ સિલેક્ટ કરું. Chat, not call, not selected. Call, radio selected. Chat, not selected. Chat, chat, select call, not selected. Call or chat, radio button. Call selected. Call, radio button. ઓકે, તો કોલ પર સિલેક્ટ કર્યા બાદ તમારે બેક કરી દેવાનું છે. Back button. Communication vision. Simple mode. Request rides using a simplified version of the app. ઓકે, ત્યારબાદ આમાં જવાનું છે અને નીચે એક્ઝેટ ડબલ ટેપ કરીશું. Simple mode. Simple. Enjoy easy ride booking and larger text when you need it. ઓકે, તો આ હેડિંગ છે. ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Off. Turn on a simplified version of the app. Switch. તો આપણે તમારે આને ઓફ હશે બાય ડિફોલ્ટ, તો આને ઓન કરી દેવાનું છે. Back button. Simple. Back. Simple mode. Enjoy easy ride booking and larger text when you need it. ઓકે, તો આ તમારા માટે ખાસ જરૂરી છે, બરાબર. તો આને ઓન કરવું ફરજિયાત છે એક દિવ્યાંગ હોવાના નાતે. તો On. Turn on a simplified version of the app. Learn more. Simple mode terms of use. Uber for seniors FAQ. Off. GCO plus. ઓકે, તો આટલું છે. બેક કરીશું. Communication set simple mode. Off. GCO plus. તો બસ દોસ્તો, આટલું સેટિંગ્સ તમારે તમારા ફોનમાં ઉબર એપ્લિકેશનની અંદર કરી દેવાનું છે. ત્યારબાદ જ્યારે પણ તમે ઉબર એપ્લિકેશનમાં બાઇક, ટેક્સી કે પણ પછી કોઈ પણ વ્હીકલ કે મતલબ કે ગાડી કે કોઈ પણ બુક તમે કરશો, તો સિમ્પલી તમને એ જે તે ડ્રાઈવર્સ અથવા તો જે તમને રિસીવ કરવાવાળો વ્યક્તિ હશે એને પહેલેથી જ ખબર પડી જશે કે આ ટોટલી બ્લાઇન્ડ છે કે પાર્શલી બ્લાઇન્ડ છે, સાંભળવાની તકલીફ છે, કઈ રીતની એનામાં ખામી છે. તો એ બધું એ ચેક કરીને એના ધ્યાનમાં રાખી અને તમને સપોર્ટ કરશે, બરાબર છે. તો તમારા માટે આ ખૂબ સારો અને શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. તમારા માટે ફૂલ એક્સેસિબિલિટી ફૂલ પ્રોવાઈડ આ લોકો કરાવી રહ્યા છે. તો રાહ કોની જેવું છે, હમણાં જ જાઓ. ઉબર એપ્લિકેશન વાપરતા લોકોને ખાસ વિનંતી કે હમણાં જ જાઓ આપણા એપ્લિકેશનમાં અને આ સેટિંગ્સને તરત જ કરી લો, કારણ કે જો મિસ કરી દેશો તો ફરી આ સેટિંગ્સ આવું નહીં મળે. તો હમણાં જ આવું સેટિંગ્સ કરી લો અને વિડીયોને સેવ કરી લો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં બતાવેલ માહિતી આપને ગમી હશે. વિડીયોમાં તમને સમજૂતી મેં આપી એ સારી રીતે તમને સમજાઈ ગઈ હશે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, વધુમાં વધુ આ વિડીયોને દિવ્યાંગજનો સુધી શેર કરજો. કોમેન્ટમાં આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે તે જરૂર લખજો. નેક્સ્ટ આપ કયા ટૉપિક પર વિડીયો ઈચ્છો છો તે પણ જરૂરથી લખજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લેજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટેન્ટ દિવ્યાંગજનોને લગતા ટેકનોલોજીથી ભરપૂર ટોક બેક સ્ક્રીન રીડર સાથે વિડીયોઝ અહીં દરરોજ આવતા રહેશે. હું છું આપનો કનૈયો લીંબાચિયા. મળીશ એક નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર, જય હિન્દ.